જો આ ચૈત્ર મહિનો આવી ગયો છે, ચૈત્ર મહિનો અને વૈશાખ મહિનામાં ધોમધકતા તડકા પડે છે. ધોમધકતા તડકામાં પાણી ફૂલ પીવું અને બહાર પણ જાવ તો એક તો નાના બાળકોને વૃદ્ધ માણસોને ન કામ હોય તો બહાર ખાસ કરીને ના નીકળવું, કેમ કે અત્યારે આ તડકામાં ઘણા લોકોને જો વૃદ્ધ માણસો હોય ને એને બીપીનો અને ડાયાબિટીસનો પ્રશ્ન હોય છે, એટલે બીપીવાળાને તો ખાસ ધ્યાન રાખવું. આમાં છે ને બીપી ઘટી પણ જાય અને બહુ શ્વાસ ચડવાના કારણે વધી પણ જાય, એટલા માટે. અને બાળકોને ના બને ત્યાં સુધી અને વૃદ્ધ માણસોને ના બને ત્યાં સુધી જો 5 વાગ્યા સુધી બહાર ના નીકળવું અને નાના બાળકોને પણ ન કરે. તમારે પણ જો કંઈ કામ ન હોય તો બહાર ના જવું, કેમ કે અત્યારે લૂ વરસતી હોય. લૂ તમારા શરીરના અંદરના શોષણ હોય એને સાવ સુકાવી નાખે છે, એટલે કે તમને પરસેવો વળી જાય અને તમારામાં પાણી ઘટી જાય છે. એટલે પાણીનો ફૂલ માર રાખવો, પાણી ફૂલ પીવું, લીંબુ શરબત છે, ગ્લુકોઝ છે, એવું ખાસ પીવું. એટલે તમને જો આ મારી જાણકારી કેવી લાગી હોય તે જરૂરથી કહેજો. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને બાય બાય.